ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગને માર મારવાનો મામલો સામે આવ્યો છે। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારનાર પીએસઆઈ સામે એક્શન। પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ચાંગોદર પોલીસમાં ફરજ બજાવતા સોનલ રાઠોડ કે જેમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં જઈ અને તેમને માર માર્યો હતો। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારતા ભારે વિવાદ સર્જાયો તો વિવાદને જોતા વ્યક્તિની માફી માંગવા માટે સોનલ રાઠોડ પહોંચ્યા હતા। તો ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ વિભાગે સખત કાર્યવાહી કરી છે સોનલ રાઠોડ પર। ઉદય ફોન લાઈન પર સંવાદદાતા જોડાયા છે। ઉદય, આપની પાસેથી જાણીશું જે રીતે ગઈકાલથી ચકચારનો કિસ્સો સમગ્ર અમદાવાદ માટે, કેમ કે પીએસઆઈ દ્વારા જ જે રીતે માર મારવાની આ ઘટના બની, ગઈકાલે તેમણે સોરી પણ કહ્યું પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરે જઈને। આજે પોલીસ વિભાગની સખત કામગીરી સામે આવી, શું અપડેટ્સ આ માહિતી? જો વાત કરવામાં આવે તો ઉર્મિલા, જે પ્રમાણે 2 દિવસ પહેલા તે સામે આવ્યો હતો એક વિડીયોની અંદર જે છે પ્રજ્ઞાચક્ષુને માર માર્યો એવા પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આખો મામલો સામે આવ્યો હતો, જેની અંદર ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર જ તે અમદાવાદ ગ્રામ્યના મહિલા પીએસઆઈ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સોનલ રાઠોડ દ્વારા માર મારવામાં આવ્યો પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને વિવાદ વકર્યો હતો। વિકર્યા બાદ જે છે ઉચ્ચ અધિકારીના ધ્યાન ઉપર આવ્યું હતું, ત્યારે જ તે અમદાવાદ ગામે એસપીએ આ મામલો સામે આવતાની સાથે તે જે ચાંગોદરના મહિલા પીએસઆઈ છે સોનલ રાઠોડ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। બીજી વાત અત્યારે પણ સામે આવી રહી છે કે જે દિવ્યાંગ છે, જે પ્રજ્ઞાચક્ષુ, જે ફરિયાદી, એ પણ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે અત્યારે પહોંચ્યા છે। ઉર્મિલા, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।